તો ફ્રેન્ડ્સ ચાલો હવે અત્યારે જો હું બનાવું છું પ્રોટીન પાવડર. તો અહીંયા જોઈ લો, મખાનાને મેં ઘી નાખી ને થોડું શેકી લીધા છે. એટલે મખાના આવી રીતના જો મસ્ત ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકી લેવાનું ઘી નાખીને. અહીંયા બદામ શેકી લીધી છે, સફેદ તલ બી શેકી લીધા છે, પિસ્તા અને વરિયાળી આટલી વસ્તુ લીધી છે મેં. અને આને મસ્ત ઠંડુ થઈ જાય, અને ગરમ હમણાં જ મેં કર્યું, ઠંડુ થઈ જાય પછી આ બધી વસ્તુને આપણે પીસી લઈશું. તો ચાલો હવે ઠંડા થવાની રાહ જોઈએ. ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સરમાં પીસીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો મિક્સર જાર લઈ લીધું છે. તો હવે આ બધી વસ્તુ આપણે ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સરમાં પહેલાં આ બધી વસ્તુ પીસી લઈએ. કેમ કે મખાના તો સોફ્ટ જ હોય. તો પહેલાં આપણે છે ને બદામ ને બધી પહેલાં ક્રશ કરી લઈએ, ને પછી આપણે મખાના નાખી ને પાછું પીસી લઈએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા પ્રોટીન પાવડર બંને રેડી છે. મિક્સરમાં આપણે મસ્ત પીસી લીધું છે, એકદમ બારીક પીસાઈ ગયું છે. તો હવે આને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. તો આપણો પ્રોટીન પાવડર રેડી છે. આ પાવડર દૂધમાં નાખીને 1 ગ્લાસ દૂધમાં 2 ચમચી નાખીને પીવાની બહુ સારું કહેવાય. એટલે રેડીમેડ લેવા કરતાં આ ઘરનો બનાવેલો પ્રોટીન પાવડર બહુ જ સારો અને ગુણકારી કહેવાય. દૂધ ગરમ કરવાનું ને એમાં 2 ચમચી આપણે પ્રોટીન પાવડર નાખી ને પી લેવાનું. એમાં વિધાઉટ શુગર પીવું હોય તો બી બહુ સારું લાગે છે. એમાં સાકર નહીં નાખે ને આ પાવડરમાં, બરાબર, પણ બહુ સારું લાગે છે. અને તો જીમ જાતા વાળા જે વ્યક્તિ હોય આ પાવડર જરૂર બનાવો અને પીઓ. જીમ વાળા ને આપણે ઘરમાં બી બધાને જ ઉપયોગી છે. તો ચાલો, આપણો પ્રોટીન પાવડર બંને રેડી છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો.